નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા ગુજરાતના અલગ અલગ 17 જિલ્લાઓમાં છેલ્લા 9 વર્ષમાં 25 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એને મોટા પણ કરવામાં આવ્યા છે. આ માટે સંસ્થા પાસે 1200 માણસોનો સ્ટાફ છે, 250 ટેન્કર અને ટ્રેક્ટર છે. મિત્રો, આપ સૌ જાણો છો, એક વૃક્ષ છે એ આપણે વાવીને મોટું કરીએ તો આપણી પ્રકૃતિને, આપણી ધરતીને, આપણા દેશને 100, 200, 500 વર્ષ સુધી અનન્ય રીતે ફાયદો તો કરાવે જ છે, પરંતુ એક વૃક્ષમાં હજારો લાખો નાના નાના મૂંગા જીવો, નાના નાના જીવજંતુઓ આશ્રય લે છે, એમાંથી ખોરાક મેળવે છે. એટલે એક વૃક્ષ વાવીએ તો એ આ બધા નાના નાના જીવજંતુઓ માટેનું કાયમી અન્નક્ષેત્ર બની રહે છે. સંસ્થા દ્વારા વીરપુરની પવિત્ર ભૂમિને, જ્યાં 200 વર્ષથી આ જલારામ બાપાનું અન્નક્ષેત્ર ધમધમે છે, એ ભૂમિને, પવિત્ર ભૂમિને હરિયાળું, ગ્રીન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે કોઈ દાતાશ્રી આ અભિયાનમાં જોડાશે એના નામનું વૃક્ષ વાવવામાં આવશે. દરેક વૃક્ષ ઉપર જે તે દાતાશ્રીનું નામ લખવામાં આવશે. દર 3 મહિને એ ઝાડવું, વૃક્ષ કેવડું થયું એનું વોટ્સએપથી રિપોર્ટિંગ કરવામાં આવશે. લાઈવ લોકેશન પણ મોકલવામાં આવશે. આ રીતે આપ સર્વ આ અભિયાનમાં જોડાઈ પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ એવા વીરપુરમાં અબોલ પશુ પક્ષીઓ, નાના નાના જીવજંતુઓ માટેનું કાયમી અન્નક્ષેત્ર પણ બનાવી શકો છો. જે કોઈ મિત્રોને આ મહાઅભિયાનમાં ભાગ લેવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિને ગ્રીન કરવામાં વાપરવાની ઈચ્છા હોય તો અમારો સંપર્ક કરી શકે છે. મોબાઈલ નંબર 9825077306. પૂજ્ય જલારામ બાપાની પવિત્ર ભૂમિ એવા વીરપુરને ગ્રીન બનાવવાના અભિયાનનો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થશો એવી આપ સૌને પ્રાર્થના.